વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ગણેશજીને મોદક અતિ પ્રિય કેમ છે, આજે એના વિશે વાત કરવી છે. એક વખત માતા પાર્વતી, ભગવાન શિવ અને બાળ ગણેશ ઋષિ અત્રિના પત્ની અનસુયાને મળવા ગયા. માતા અનસુયાએ બહુ સ્વાદિષ્ટ વ્યંજનો બનાવ્યા હતા. માતા અનસુયાએ પહેલા ગણેશને ભોજન પીરસ્યું. એમણે કહ્યું કે પેલા ગણેશજીની ભૂખ તૃપ્ત થાય પછી જ તેઓ માતા પાર્વતી અને ભગવાન શિવને પીરસશે. ગણેશજીએ તો બનાવેલું બધું જ ભોજન આરોગી લીધું અને હજુ પણ તેઓ ભૂખ્યા હતા. માતા અનસુયાને અહેસાસ થયો કે માતા પાર્વતી અને મહાદેવને પીરસવા માટે કંઈ બચશે નહીં. તરત જ તેમણે ચોખાનો લોટ, નાળિયેર, ગોળ અને ઘીથી એક મીઠાઈ બનાવી. આશ્ચર્ય સાથે એ ખાઈને તરત જ ગણેશજી સંતુષ્ટ થઈ ગયા. આ જોઈને માતા પાર્વતીએ કહ્યું કે દરેક ભક્તોએ ગણેશજીને ખુશ કરવા આ મીઠાઈ અર્પણ કરવી. બસ ત્યારથી ભગવાન શ્રી ગણેશને મોદક અતિ પ્રિય છે.